નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 2. આજે આપણે જોઈશું બહુપદીઓના ભાગાકાર. આ વસ્તુ તમારે 10મા ધોરણમાં પણ આવશે, બરોબર? એટલે ખાસ ધ્યાન આપીને શીખવાનું છે. આજે થોડા દાખલા જોઈશું, બીજા પણ પછી જોઈશું. સમજો, બહુપદીના ભાગાકાર. આપણે સાદો ભાગાકાર કરીએ છીએ, તમારે જેનો ભાગાકાર કરવો હોય એને ભાજ્ય કહેવાય. અહીં આપણે બહુપદીનો ભાગાકાર કરવો એટલે એને ભાજ્ય બહુપદી કહેવાય. જેના વડે ભાગવાનું હોય એને ભાજક બહુપદી કહેવાય. આ બે વસ્તુ તમને આપી હોય, આને આપણે ભાગાકાર કરશું તો તમને ભાગફળ મળશે, તો ભાગફળ બહુપદી, અને જે વધે એ શેષ બહુપદી. તો ભાજ્ય બહુપદી કેવી રીતે મળે? ભાજક અને ભાગફળ બહુપદીનો ગુણાકાર કરો અને વત્તા શેષ. એને સંકેતમાં દર્શાવે. ભાજ્ય બહુપદીને કહેવાય p of x, ભાજકને gx, ભાગફળને qx અને શેષને rx. હવે જોઈએ કઈ રીતે ભાગાકાર કરવાનો. તેને તો થોડું રફ કામ કરતા આવીશું આપણે સાથે. રકમ ગમે એટલી મોટી હોય, તમારે સૌથી પહેલા જોઈ લેવાનું કે ભાજક અને ભાજક બંને ઉતરતા ઘાતમાં 4 ઘાત 3 ઘાત પછી સીધી 1 ઘાત છે. વચ્ચે 2 ઘાત વાળું પદ નથી, 2 ઘાત વાળું પદ નથી. તો 0x વર્ગ, બરોબર, જે પદ ના હોય એ પદ તમારે 0 કરીને લખી નાખવાનું. 0 કરીને લખી નાખવાનું. ઓકે? જે 2 ઘાત વાળું પદ નથી એ આપણે લખી નાખીએ. એની કોઈ કિંમત નથી, પણ ઉતરતા ઘાતમાં હોય બંને વસ્તુ, તો આપણો જવાબ પણ ઉતરતા ઘાતમાં આવે. હવે રકમ શું કરવાનું ધ્યાન રાખજો. આપણે ગમે એટલી રકમ મૂકી હોય, પહેલું ભાગ્યા પહેલું પદ જ કરવાનું. તો 3x ની 4 ઘાત ભાગ્યા x. તો જો પહેલું ભાગ્યા પહેલું પદ, તો 3 ભાગ્યા એટલે 3, x ની 4 ભાગ્યા x એટલે x ની 3 ઘાત. તો ભાગ ચાલશે 3x ની 3 ઘાત. હવે તમારે x ની 4 ની નીચે x ની 4 ઘરની નીચે ઘર આ મૂકી દેવાનું. હવે ખાલી સંખ્યાઓ લખવાની રહેશે. અહીંથી આમ ગુણાકાર કરી છે 1 3 3 1 3 3 માઈનસ પ્લસ માઈનસ. હવે જો આપણે બાદ બાકી કરવાની, બાદ બાકી કરીએ એટલે ચિહ્નો બદલાઈ જાય. પ્લસ નું માઈનસ, માઈનસ નું પ્લસ થયું. આવડી જશે 3 ઓછા 3. હવે માઈનસ 4 પ્લસ 3 માઈનસ પ્લસ માઈનસ 4 ઘરની નીચે ઘર તો મૂકી દેવાય. 4 માંથી 3 જાય તો 1 મોટા પદનું ચિહ્ન, એટલે 3 નું ચિહ્ન પ્લસ કહેવાય, તો મોટા 4 છે નું ચિહ્ન માઈનસ. ઉપરથી ઉતારે 0x વર્ગ. આ એક પગથિયું પૂરું થયું. ફરીથી એનું એ છે પહેલું ભાગ્યા પહેલું. ધ્યાન રાખો, હવે બીજું સ્ટેપ આવે માઈનસ x ઘન ભાગ્યા x, માઈનસ x ભાગ્યા x. 1 ભાગ્યા 1 એટલે માઈનસ પ્લસ માઈનસ, ઘન ભાગ્યા x એટલે x નો વર્ગ. થઈ ગયું. તો ભાગ ચાલશે હવે માઈનસ x વર્ગ વડે. ચલો ઘરની નીચે ઘન મૂકી દો, વર્ગની નીચે વર્ગ મૂકી દો. હવે ખાલી સંખ્યાઓ લખવાની. 1 એકા 1 પ્લસ માઈનસ માઈનસ, 1 એકા 1 માઈનસ માઈનસ પ્લસ. આ માઈનસ ના પ્લસ, પ્લસ ના માઈનસ. પેલું તો ઉડી છે. આ 0 છે તમારે ધ્યાનમાં લેવાનું નથી, એ તો ખાલી 100 માટે છે. એટલે આ પદ એમ આવશે માઈનસ x વર્ગ. ઉપરથી ઉતારે માઈનસ 3x. આ બીજું સ્ટેપ છે. ફરીથી પછી પહેલું ભાગ્યા પહેલું માઈનસ x વર્ગ ભાગ્યા x. તો 1 એકા 1 માઈનસ પ્લસ માઈનસ x વર્ગ ભાગ્યા x એટલે x. આ ત્રીજું સ્ટેજ. તો માઈનસ x વડે ભાગ ચાલે. ચલો વર્ગની નીચે વર્ગ, x ની નીચે x. 1 એકા 1 પ્લસ માઈનસ માઈનસ, 1 એકા 1 માઈનસ માઈનસ પ્લસ. થઈ ગયું. માઈનસ ના પ્લસ, પ્લસ ના માઈનસ. આવડી જશે. ઓછા 3 ઓછા 1 માઈનસ માઈનસ પ્લસ 3 ને 4, x ની નીચે x. મોટા પદનું ચિહ્ન ઉપરથી ઉતાર્યા માઈનસ 1. ફરી પાછું ચોથું સ્ટેજ. પહેલું પદ ભાગ્યા પહેલું પદ, x ઉડી જાય માઈનસ 4, તો માઈનસ 4 એ ભાગ ચાલશે. તો 1 ચોકું 4 પ્લસ માઈનસ માઈનસ x. 1 4 4 માઈનસ માઈનસ પ્લસ, માઈનસ ના પ્લસ, પ્લસ ના માઈનસ. આવડી ગયું. ઓછા ઓછા 4 એટલે ઓછા 5. તો અહીંયા ભાગફળ 1 ભાગ્યા 4 એટલે 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 1 ભાગ્યા 4 એટલે
gx ભાગફળ qx બરાબર કેટલા આવ્યા 3x ઘન માઈનસ x વર્ગ માઈનસ x માઈનસ 4 અને શેષ rx બરાબર માઈનસ 5 થઈ ગયું આ બહુપદીનું કામ. બીજું જો અહીંયા 2 ઘાત 1 ઘાત અચળ પહેલું ભાગ્યા 2 દત્તા 3x વર્ગ ભાગ્યા x તો 3 ભાગ્યા એટલે 3 x વર્ગ ભાગ્યા x એટલે x તો 3x વડે ભાગ થશે વર્ગની નીચે વર્ગ મૂકી દો x ની નીચે x. હવે સંખ્યા 1 3 3 1 3 3 થયું પ્લસ ના માઈનસ ઓછા 1 ઓછા માઈનસ માઈનસ પ્લસ 3 ને 4x માઈનસ 4 અને માઈનસ ચલો ફરી પહેલું ભાગ્યા પહેલું માઈનસ 4x ભાગ્યા x x x ક્લિયર કરાવે માઈનસ 4 1 4 4 પ્લસ માઈનસ માઈનસ 1 4 4 પ્લસ માઈનસ 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 ના પ્લસ માઈનસ ના પ્લસ ઉડી ગયું ઓછા 1 વત્તા 4 4 માંથી ગયેલું 3 મોટા પદનું છે આ શેષ અને આ ભાગ ખ્યાલ આવ્યો. અહીં પ્લસ માઈનસ માઈનસ એટલે 2x આવશે એટલે 2 વડે ભાગ થશે 1 2 અહીંયા 2 એટલે શેષ આવશે બરોબર એટલે 2x. હવે જુઓ x ઘન ભાગ્યા 1 ને x પ્લસ 1 વડે ભાગવાનો x પ્લસ 1 વડે હવે x ની 3 ઘાત પછી 2 ઘાત વાળું કોઈ નથી તો 0x વર્ગ પછી x વાળું કોઈ નથી તો 0x અને પછી 1 બે પદોનો ઘાત એટલે આપણે બીજા બે પદો ઉમેરીએ 0 કરીએ જે પદ ન હોય અહીંયા પણ તમે જુઓ વર્ગવાળું પદ નથી બરોબર એટલે આપણે એડ કરીએ ખ્યાલ આવે છે. એનાથી શું થશે કે વર્ગની નીચે વર્ગવાળું પદ જ આવે કમ્પ્લીટ. જો તમે આ પદ ના લખો તો પછી પદો આડાવાળા થઈ જશે ગણતરી કરવામાં મુશ્કેલી પડે બરોબર. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું જે પદ ન હોય એ પદ તમારે શું કરવાનું 0 કરીને એડ કરી દેવાનું 0 ની આગળ પ્લસ લખો કે માઈનસ લખો એથી કોઈ ફરક પડતો નથી. તો ચલો પહેલું ભાગ્યા પહેલું x ઘન ભાગ્યા x હવે ડાયરેક્ટ પણ તમે કરી શકો x ઘન ભાગ્યા x એટલે x વર્ગ વડે ભાગ ચાલે ઘનની નીચે ઘન વર્ગની નીચે વર્ગ. હવે 1 એકા 1 1 એકા 1 થયું પ્લસ નું માઈનસ આવડી જશે. આ તો ગણવાનું નહીં આ માઈનસ x સ્ક્વેર ઉપરથી ઉતાર્યા 0x. ચલો ફરીથી પહેલું ભાગ્યા પહેલું માઈનસ x વર્ગ ભાગ્યા x એટલે x આવે અને માઈનસ પ્લસ માઈનસ આવે. ચલો 1 એકા 1 x x વર્ગ ની x વર્ગ પ્લસ માઈનસ 1 એકા 1 પ્લસ માઈનસ ના પ્લસ માઈનસ ના પ્લસ આ તો ગયું. આ તો ધ્યાનમાં લેવાનું નથી તો આવ્યું પ્લસ x ઉપરથી ઉતાર્યા પ્લસ હવે x + 1 તો કેટલા 1 હોય x + 1 એકા x + 1 માઈનસ 0 તો અહીંયા છે 0 થઈ ગયું. હજુ બીજા વાત આપજો. હવે આ રીતે તમે ભાગફળ અને શેષ બંને શોધી શકો. તમારે એટલું ખાલી શેષ શોધવું તો જો x4 + x² - 2x² + x + 1 x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો. શેષ ભાગફળ ને તો શેષ બરાબર x - 1 વડે ભાગવાનું છે એ તમારે x ની જગ્યાએ 1 મૂકી દેવાનું 1 ની 4 1 નો ઘન 1 નો વર્ગ 1 + 1 આવા દાખલા આપણે ગણ્યા તમે એનું સાદું રૂપ જાતે આપી શકશો જે મળશે સીધી શેષ મળશે બરાબર. પછી જુઓ એના જેવું છે પણ રકમ પૂછવાનો પ્રશ્ન બદલાઈ જાય. બહુપદી છે એ 2x + 1 ની ગુણિત છે કે નહીં ગુણિત છે કે નહીં અથવા અવયવ છે કે નહીં આવું છે તો પણ તમારે આ જ વાપરવાની શેષ શોધવાની. જો શેષ 0 આવે તો કઈ દેવાનું અવયવ છે ગુણિત છે જે પૂછે તો અહીંયા પણ શેષ શોધો. હવે જોઈએ 2x + 1 વડે ભાગવું છે
તો તમારે 2x + 1 બરાબર 0 મૂકી દો. +1 ને આમ લઈ જાઓ -1 x બરાબર 2 ને આમ લઈ જાઓ -1 હવે સમજો શું કર્યું p of x બરાબર 4x ઘન 4x વર્ગ -x - આ x ની જગ્યાએ કેટલા મૂકવા કે આના ઉપર ખબર પડે અહીં તો સારું છે x - 1 નો પેલું સીધું બળ મૂકી દીધું પણ એ 2x + 1 વડે ભાગવાનું તો x બરાબર કેટલા મૂકવા જોવું પડે તો -1/2 4 - 1/2 નો ઘન 4 - 1/2 નો ઘન ચલો 4 -1 નો ઘન -1 નો ઘન 8 -1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ 1/2 માઈનસ આ 4 4 મિલી છે આ 4 નું 8 શું વધ્યું -1/2 પ્લસ 1/2 માઈનસ આવડી ગયું એ પૂછાઈ ગયું તો 0 આવી ગયું તો શેષ 0 માટે 2x p of x એ 2x + 13 ગુણિત છે એટલે તમને અવયવ પૂછે કે ગુણિત છે એવું પૂછે બંને કિસ્સામાં તમારે ખાલી શેષ જ શોધવાનો આમાં ભાગફળ ના મળે ખાલી શેષ મળે ઓન્લી ફોર શેષ શોધવી હોય તો પછી આ કેવી રીતે કરવું ભાગફળ અને શેષ શોધવું હોય તો પછી આ રીત વાપરવી પડે હજુ આવા બીજા દાખલા જોઈશું ઓકે હવે જઈશું